હાલો લઈએ આજે શું પ્રોગ્રામ છે જમવાનો? ઊંધિયું. એમ? હા. ઊંધિયું નવી જ રીતના? હા, નવી જ રીતે મમ્મી બનાવે છે? હા. કુકરમાં? હા. ટૂંકમાં દર વખતે મમ્મી બનાવે તો આપણે આંગળા ચડતા રહી જાય છે. એનથી પણ અલગ. હા, બરોબર ને? હા. હા, તો તને દીદીને મને તો બહુ ભાવે છે, બાપુજીને બહુ ભાવે છે, એટલે આંગળા ચડતા રહી જાય એવું કુકરમાં આજે આપણે યુનિક સ્ટાઇલ. હા, યુનિક સ્ટાઇલમાં તાર મમ્મી બનાવે છે, બરોબર? તો રેસીપી હવે ચાલુ કરી દે. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય મા અન્નપૂર્ણા. આજે જે ઊંધિયું બનાવીએ છીએ કુકરમાં બનાવીએ છીએ. અમે દર વખતે આવી રીતના જ બનાવીએ ઊંધિયું, અને બીના બનાવે છે આજે ઊંધિયું. બધાને બીના હેલો, બધાને જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ, વાહ વાહ બીના વાહ. તો કુકરમાં મસ્ત બનશે, અમને બધાને તો બહુ ભાવે. આવી રીતના તમે ઊંધિયું બનાવશો ને, ટૂંકમાં ઊંધિયું તો હરેક રીતના તમે બનાવતા હશો, તમે ટૂંકમાં આ સ્ટાઇલથી બનાવશો એટલે 99.9% અમારી ગેરંટી છે કે તમે આંગળા ચડતા થઈ જાવ ને એવું ઊંધિયું આ થાય. જો હવે કુકરમાં તેલ નાખી દીધું છે, આમાં તેલનું પ્રમાણ વધારે હોય એટલે અંદાજિત લગભગ મોટી 8 ચમચી જેવું તેલ છે. હવે તેલ આવી ગયું છે, હવે બીના શું નાખશું? 1 ચમચી રાઈ જીરું. રાઈ ને જીરું આયરે 1 ચમચી આખી મોટી. પછી 4-5 લવિંગ, બાદિયા અને તજ. પછી 1 નાની ચમચી હિંગ. પછી 10-12 લીમડાના પાન. 10-12 લીમડાના પાન. 1 લાલ મરચું કાપેલું. 1 લાલ મરચું કાપેલું. આવી રીતના જીરિયા કરી નાખ્યા. 1 ચમચી આદુની પેસ્ટ. હવે નાખશું 3 ટમેટા. ઝીણું કટિંગ કરેલા છે, ચોપર મારેલા 3 ટમેટા મોટા. અને સીધું ઢાંકી દેવાનું આવી રીતના. ટૂંકમાં બધાની વઘારની સ્ટાઈલ અલગ અલગ હોય, અમે આવી રીતનું સીધું ઢાંકી દઈ એટલે બધી એની સ્મેલ અંદર બેસી જાય. અને પછી આ છે ધાણા ભાજીના નીચેના 1-2 ચમચી જેટલા ડીંગલા, એટલે આના ગુણ જાજા હોય. વઘારમાં નાખી દેવાના. હા, પાન કરતા નીચેના ડીટલામાં ગુણ જાજા હોય. હવે આને સારી રીતના હલાવવાનું તેલમાં. તો કેવી મસ્ત સુગંધ આવી હે જીલ? મસ્ત સુગંધ આવી ને મારો દીકરો? વાહ ભાઈ વાહ, મજા પડી જાય. હા, એક તો એમ ને. હવે નાખશું આ બધું મિક્સ શાકભાજી છે. હા, શાકભાજી આ વાટકાનું સાઈઝ છે, એમાં શાકભાજી કયું લીધું? એ વાટકા એક વાટ વાલ, ગુવાર, બટેટા, દૂધી, બરોબર થોડી શાકભાજી. હા, પછી તમને જે મનપસંદ આવે ઊંધિયામાં ગમે શાકભાજી નાખી આપો. ધોયેલા છે. હા, બાઉલમાં જ ધોઈ નાખીએ અમે. હા, બરોબર છે. રેડી હાલો. પછી આને થોડી વાર સાતળવાના. હા, આવી રીતના તેલમાં સાતળવાના. બધી ગ્રેવી આયરે ને બધી ટોટલી જે આપણે ટમેટા નાખ્યું ને એની આયરે. જી વાટકો દીધો નહીં, અમારું આ 5 જણાનું શાક થાય છે અત્યારે. હવે આને થોડીક વાર સાતળવા દેવાનું, જરીક વાર પાકવા દેવાનું છે. હવે જો આને થોડીક વાર ચડવા દેવાનું છે, અને માથે અત્યારે થારી ઢાંકી દેવાની છે. ઢાંકી દો થારી. આવી રીતના 1 મિનિટ પૂરતી થારી ઢાંકી દઈએ આપણે. ચાલો 1 મિનિટ થઈ ગઈ, હવે જોઈ લઈ. હા, વાહ ભાઈ વાહ. જો કેવું, વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે. આજ તમે ટૂંકમાં આ અમારી સ્ટાઇલમાં ઊંધિયું બનાવો, 100% ગેરંટી અમારી. તમે આંગળા ચડતા રહી જાઓ, નવી જ રીતે, નવી ટ્રીકથી. બરોબર? હવે આ પાકી ગયું એટલે હવે
હવે ફ્લાવર ને રીંગણા નાખશું ફ્લાવર ને રીંગણા. કેમ કે જલ્દી પાકી જાય એટલે છેલ્લે નાખવાનું. હા, એ ધોઈ નાખ્યા છે 3-4 પાણીએ. શાકભાજી તો ભાઈ ધોઈને જ નાખવું, ધોયા વગર નહીં. જો કેટલો મસ્ત, જો એમને મેં કેવું મસ્ત રૂપારું લાગે છે. હવે બધા મસાલા નાખ. હવે મસાલા નાખી દઈએ. હાલો, હવે બધાય મસાલા નાખવાના. વિડીયો સ્કીપ ન કરતા. ચાલો, એક નાની ચમચી હળદર, નાની હાવ ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 મોટી ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ મીઠું, થોડો ગરમ મસાલો, 1/2 ચમચી જેટલો નાની અડધી ચમચી ગરમ મસાલો અને ચટણી. અને ચટણી. તમારે જેટલું તીખું ખાવું હોય એટલું કરવાનું. આ અમે નાની ચમચી કેટલી નાખીએ છીએ બીના? 3 ચમચી 4 ચમચી નાની છે હો. હા, હવે એને પાછું હલાવી નાખવાનું. એટલે મસાલા તેલ આયરે. આમાં તેલનું પ્રમાણ જાજુ હોય, તમને ખ્યાલ હોય ઊંધિયામાં. આવી રીતના જો ઊંધિયું તમે બનાવશો ને 100% ગેરંટી. તો તમને મજા ના આવે તો કહેજો. જો અત્યારથી ને કલર જુઓ કેવો મસ્ત આવવા માંડ્યો. જુઓ, આમ તો જુઓ મોઢામાં પાણી આવવા માંડ્યા. ઝીલ, હા, એકદમ મસ્ત. હે, મસાલા થોડી વાર. હવે મસાલાને થોડી વાર પાકવા દઈ. જો મસાલા બધા મસ્ત સતળાઈ ગયા. ચમચો લઈ આપણા યુટ્યુબ ફેમિલી બધા બતાવી. બીના બનાવે છે મસ્તીનું ઊંધિયું. જો આ એકલા, જો કેવા એકલા કલરફુલ જો. કલરફુલ. આમ તો જુઓ, હોટલ કરતાંય તમને સારું ન લાગે કેજો. આ ઉત્તરાયણમાં બધા હોટલમાં લેવા જવું એના કરતા ઘરે જ બનાવવા હોવ. હવે હાલો, હવે નાખશું પાણી. પાણી કેટલું નાખશું? પાણી ગોળી ડૂબે એટલું ડૂબડૂબા. હા, બરોબર છે. ગોળી ડૂબે હા, પેલા એટલું પાણી નાખી દે. ઉકળી જાય પછી 1 અને આ અડધું. હાલો હાલો, હવે એને હલાવી નાખવાનું. હવે એને ઉકળી જાય એટલે ઉકળવા દેવાનું છે. એને જરાક એક ઉફાણો આવવા દે. ચાલો જોઈ લઈએ. હવે ઉફાણો આવી ગયો છે. હવે હલાવી જોજે. જો એમને મેં કેવું રૂપારું લાગે છે. વાહ ભાઈ વાહ. ચાલો હવે આ ઊંધિયાની ગોળી. નાખીએ છીએ. હાલો, ચાલો બધી ગોળી નાખી દીધી. હવે પાણી માપે છે કે પાણી નાખવું જોઈએ? ના, બસ બરાબર જ છે. પાણી બરોબર જ છે ને? હવે શું કરવાનું છે આમાં આગળ બીના? હવે બસ આ બંધ ઢાંકણ કરી અને 3 વિસલ. હાલો, ઢાંકણું ઢાંકી દો. હાલો, અને એની 3 વિસલ આવવા દેવાની છે. હાલો, એને ઢાંકણું ઢાંકી અને 3 વિસલ થાય એટલે તાવ આપણું ઊંધિયું રેડી. બરોબર ને જીલ? બરાબર. હા, હા, આજે કુકરમાં જો ઊંધિયું બનાવ્યું છે મસ્તીનું બીનાએ. હાલો, વિસલ મૂકી ને 3 સીટી વાગે ત્યાં સુધી આપણે રાહ જોઈ. ચાલો, 3 વિસલ વાગી ગઈ. જોઈ લે, હવા નીકળી ગઈ બીના. જોજે. બસ હવે હવાની. હા, હવા હાલો હવે જરાક હતી નીકળી ગઈ. હવે ઢાંકણું ખોલીએ. જય અન્નપૂર્ણા માતાજી, જય સોમનાથ મહાદેવ, જય હનુમાનદા. ધીમે હો, નિરાયતે. વાવ, જો ઓસમ. રસો ને બધું માપે જ થઈ ગયું. હાઈ ક્લાસ. તેલ તો આમાં વધારે જ હોય. જુઓ કેટલું મસ્ત લાગે. જુઓ, જો ગોળી એ સરસ પાકી. ગોળી એ પાકી ગઈ. જોઈ લ્યો. જો એકદમ આમ પોચી થઈ. હા, પોચી રૂ જેવી. તો મસ્ત થઈ ગયું શાક. હાઈ ક્લાસ. હવે બસ ગાર્નિશ ધાણા ભાજીથી. હા, હવે શણગારી દો. હાલો શાકને. ધાણા ભાજી ગાર્નિશ કરી દઈ અને ખાંડ લીંબુ થોડું હાલો નાખો. હાલો, હવે ખાંડ નાખે છે થોડીક.
ગળ્યું નહીં થઈ જવાનું હો, થોડીક જ જરાક અમથી, ટૂંકમાં 5 ચમચી જેટલી, અને લીંબુ નાખી દો માથેથી, અડધું લીંબુ. કેટલું નાખવાનું? બસ અડધું અડધું જ લીંબુ નાખવાનું, કારણ કે ટમેટા આપણે નાખ્યા છે ને એટલે ખટાશ તો આવી જાય. તો હવે હું હલાવી નાખીએ. જો આમ જુઓ, વાહ ભાઈ વાહ, ઊંધિયું થયું છે. આ બજારમાં મળે એના કરતા ઘરે જ બનાવો આવું કુકરમાં, અને થઈ જાય ફટાફટ, કાંઈ પીંજણ નહીં. મસ્ત ટેસ્ટી રસાદાર. વાહ પેલા વાહ. તો અહીંયા હવે આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તો ચાલો, જો આજે બનાવ્યું છે વિનાએ ઊંધિયું. હાલો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, અને બાજુમાં જે બેલ આઇકન છે એને દબાવી દેજો, એટલે હજી ઓલ લખેલું હોય ને એને દબાવી દેજો, એટલે અમારા નવી નવી રેસીપી અને નવા નવા વિડીયો તમને જોવા મળે. તો આવજો, બાય બાય, ગુડ બાય, લોટ્સ ઓફ લવ.